તમારી અંદરની એનર્જી જ તમારું ભવિષ્ય બનાવે છે. શું તમે જાણો છો? નમસ્કાર મિત્રો. ઘણા લોકો આખી જિંદગી મહેનત કરે છે પણ છતાં અંદરથી ખુશ નથી હોતા. એવું શું કરવા થાય છે? પૈસા આવે છે, લોકો મળે છે, સગવડો પણ મળે છે, પણ શાંતિ નથી મળતી. ક્યારેય વિચાર્યું છે કે એવું શું કામ થાય છે? કારણ કે માણસ બહારની દુનિયા બદલવામાં લાગેલો છે પણ અંદરની એનર્જી બદલતો જ નથી. મિત્રો, આ દુનિયામાં દરેક વસ્તુ એનર્જી છે. તમારા વિચારો, તમારા શબ્દો, તમારી લાગણીઓ અને બધું જ એનર્જી છે. તમે રોજ એનર્જી છોડો છો અને એનર્જી ધીમે ધીમે તમારી જિંદગી બની જાય છે. જો તમે રોજ સ્ટ્રેસમાં રહેશો તો શરીર પણ થાકી જશે અને મન પણ. જો તમે રોજ ગુસ્સામાં રહેશો તો સંબંધો પણ તૂટી શકે છે. અને જો તમે રોજ નેગેટિવ વિચારશો તો જીવનમાં પણ તક હોવા છતાં પણ તમને અંધારું જ દેખાશે. મિત્રો, યાદ રાખજો, જીવનમાં સૌથી મોટું યુદ્ધ બહાર નથી, એ આપણી અંદર જ છે. દરરોજ માણસ પોતાના મનમાં મન સાથે લડી રહ્યો છે. એક અવાજ કહે છે તમે નથી કરી શકતા અને બીજો અવાજ કહે છે એકવાર પ્રયત્ન તો કરો. જે દિવસે તમે સાચા અવાજને ઓળખી જશો એ દિવસે તમારી જિંદગી બદલવા લાગશે. મિત્રો, ઘણા લોકો પોતાના ભૂતકાળમાં જીવતા હોય છે, જૂના દુઃખ સાથે, જૂની ભૂલો સાથે અને જૂના લોકો સાથે. અને પછી કહે છે મારી અંદર એનર્જી નથી રહેતી. કેવી રીતે રહેશે મિત્રો? જો તમે રોજ જૂના ઘા ફરીથી યાદ કરશો તો મન ક્યારેય શાંત નહીં રહે. યાદ રાખજો, જે વસ્તુઓને તમે છોડતા નથી એ વસ્તુઓ તમને આગળ વધવા દેતી નથી. મિત્રો, કેટલાક લોકો તમને સમજશે નહીં, કેટલાક લોકો તમને ઇગ્નોર કરશે અને કેટલાક લોકો તમારી ગ્રોથ જોઈને જલશે પણ. પણ એક વાત યાદ રાખજો, તમારું કામ બધાને ખુશ રાખવાનું નથી. તમારું કામ તમારી અંદર જ શક્તિને ઓળખવાનું છે. મિત્રો, આજના સમયમાં સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે? લોકો પોતાના મન સાથે એકલા રહેતા ડરે છે. એટલે આખો દિવસ મોબાઈલ, સોશિયલ મીડિયા, બીજાની લાઈફના વિશે વિચારવું, તારીમારી કરવી, પણ પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ જોવા માટે જ એમની પાસે સમય નથી. મિત્રો, જ્યારે માણસ પોતાની અંદર શાંતિ શોધી લે છે ત્યારે બહારનો અવાજ એને હલાવી શકતો નથી. એટલે દરરોજ થોડો સમય પોતાને આપો, શાંતિમાં બેસો, તમારા વિચારોને ઓબ્ઝર્વ કરો. કારણ કે જે માણસ પોતાના મનને સમજી જાય છે એ માણસ દુનિયાને પણ સમજી જાય છે. મિત્રો, તમે જે લોકો સાથે રહો છો એ લોકો એનર્જી પણ તમારા જીવન પર અસર કરે છે. જો તમે પોઝિટિવ લોકો સાથે રહેશો તો તમારી અંદર પણ નવી આશા જન્મશે. એટલે તમારા સર્કલને ધ્યાનથી પસંદ કરો. મિત્રો, ક્યારે ભગવાન તમારી લાઈફમાં ડીલે આપે છે કારણ કે તમને વધારે મજબૂત બનાવવાના હોય છે. પણ માણસ શું કરે છે? થોડો સમય ખરાબ જાય એટલે તરત હારી જાય. યાદ રાખજો, દરેક મોટી સફળતા પહેલા મોટી પરીક્ષા આવે જ છે. સોનું પણ આગમાં ગરમ થયા પછી જ ચમકે છે અને માણસ પર મુશ્કેલીઓ પછી જ મજબૂત બને છે. મિત્રો, તમારા શબ્દોમાં બહુ શક્તિ છે. જો તમે રોજ કહેશો મારી લાઈફ ખરાબ છે તો તમારું મન એ માનશે અને તમારો આવનારો સમય પણ એવો જ થશે. પણ જો તમે રોજ કહેશો મારી લાઈફ બદલાઈ રહી છે તો ધીમે ધીમે તમારું સબકોન્શિયસ માઇન્ડ નવા નવા રસ્તા શોધવા લાગશે, નવી નવી તકો શોધવા લાગશે. મિત્રો, દરરોજ સવારે ઉઠીને પોતાને 3 વાત જરૂરથી કહો. હું શાંતિમાં છું, હું મજબૂત છું, મારી જિંદગીમાં બધું સારું થઈ રહ્યું છે, ધન, સંપત્તિ, સમૃદ્ધિ મારી પાસે 10 દિશાઓથી આવી રહી છે, માટે હું ભગવાનનો ધન્યવાદ કહું છું. આ 3 વાક્ય ધીમે ધીમે તમારા મનની એનર્જી બદલી દેશે. મિત્રો, ઘણા લોકો સક્સેસ પાછળ દોડે છે પણ પીસ પાછળ નથી દોડતા. યાદ રાખજો, પૈસા ખૂબ જ જરૂરી છે પણ શાંતિ વગર પૈસો પણ ભાર લાગે છે. એટલે જીવનમાં બેલેન્સ રાખો. શરીર માટે કામ કરો પણ મન માટે પણ સમય જરૂરથી કાઢો.
મિત્રો, બીજું સત્ય કહું તો એક માણસ ગ્રેટિટ્યુડ શીખી જાય છે, એક માણસ જીવનમાં વધારે ખુશ રહે છે, કારણ કે એને જે નથી મળ્યું એની ફરિયાદ ઓછી હોય છે અને જે મળ્યું છે એની કદર વધારે હોય છે. આજની એક નવી આદત શરૂ કરો. રાત્રે સૂતા પહેલા 3 વસ્તુઓ માટે થેન્ક યુ બોલો. ધીમે ધીમે તમારી અંદરની એનર્જી બદલવા લાગશે. મિત્રો, જીવનમાં બધું જ તરત નથી મળતું. કેટલીક વસ્તુઓ માટે સમય લાગે છે, પણ જો તમે વિશ્વાસ રાખશો અને સતત આગળ વધતા રહેશો તો એક દિવસ ચોક્કસ બદલાઈ શકે છે. યાદ રાખજો, ધીમે ધીમે ઉગતો સૂરજ પણ આખી દુનિયામાં પ્રકાશ ફેલાવી દે છે. એટલે પોતાને ક્યારેય નબળા ન માનશો. તમારી અંદર પણ ઇન્ફિનાઇટ પાવર છે, બસ એ શક્તિને જગાડવાની જરૂર છે. તો આજથી નેગેટિવ એનર્જીથી દૂર રહો, પોતાને પોઝિટિવ શબ્દો કહો, શાંતિમાં સમય પસાર કરો અને વિશ્વાસ રાખો, પણ તમારી જિંદગીમાં પણ ચમત્કાર થઈ શકે છે. ધન્યવાદ મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં લખજો, હું પોઝિટિવ એનર્જી સાથે જીવન જીવવા તૈયાર છું. ધન્યવાદ.